નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વનંતાણી, સકાયટ્રિક સોશિયલ વર્કર. મિત્રો, વાત સૌનીમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાલના તમારા પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર. કાલની વાત બધાને બહુ ગમી મિત્ર, મનની, અને તરત જ બહુ જ રિસ્પોન્સ રાત્રે ને રાત્રે બહુ જ આવવા માંડ્યા મિત્રો. હા, સાંજ સુધીમાં તો ઘણા બધા રિસ્પોન્સ થઈ ગયેલા. તો મિત્રો, થેન્ક યુ સો મચ. હા, આપણો હેતુ એ જ છે કે મૂળભૂત જે સિદ્ધાંતો જે રિસર્ચ છે, જે કેસ સ્ટડીઝ છે, જે અનુભવ છે, એને આપણે કોઈને કોઈ રીતે ડે ટુ ડે એની વાતમાં સાંકળીને બધાને એનો લાભ મળે અને બધાને કંઈ ઇન્સાઇટ મળી રહે, એ રીતે આપણે સામાન્ય ભાષામાં રજૂ કરીએ છીએ. તો મિત્રો, એનો આધાર તો જો કે પાછળ વૈજ્ઞાનિક હોય જ છે, પણ આપણી રીત થોડી આપણે બદલી છે. ટૂંકો ગાઈડન્સ એટ ધ વેરિયસ સ્ટેજીસ ઓફ લાઈફ, એ બધામાં. મિત્રો, આજે મારે જે વાત કરવી હતી ને, અભિવ્યક્તિની વાત કરવી હતી. દેટ ઇઝ એક્સપ્રેશન. હા, વ્યક્તિનો અભિવ્યક્તિ એને કહે છે. અભિવ્યક્તિના ઘણા બધા અર્થ છે મિત્રો. ઘણી જાતના છે, પણ એમાં એક મેઇન આપણે લઈએ ને તો જે મનના ભાવ છે એની શાબ્દિક કાં લેખિત જે રજૂઆત કરે એને આપણે અભિવ્યક્તિ કહીએ. હવે આ અભિવ્યક્તિ છે ને એના મૂળ મિત્રો બાળપણમાં છે કે બાળકનો જ્યારે ભાષા શક્તિનો વિકાસ થાય છે ને, ત્યારે જે રીતે એના પેરેન્ટ્સે, જે રીતે એના કુટુંબના દાદા દાદી બધા જે જોઈન્ટ ફેમિલી તે પ્રમાણે જે રીતે એની સાથે લેંગ્વેજ ડેવલપમેન્ટમાં જે આરોહથી, જે સ્ટાઇલથી, અને જે ભાષામાં એક ક્લેરિટીથી એની સાથે વાતચીત કરી હોય એ બાળક પકડે છે. કોઈ ઘણા ઘરોમાં એવું હોય છે કે કંઈક કરે તો બાળકને એકદમ જાણે કે વધાવી લે, એને જાણે એક્સેપ્ટ કરે, એને ખુશી કરે. કાંઈક ના કહેવાનું હોય તો એ બીજી રીતે કે. ત્યારે ઘણા ઘરોમાં તો એવું હોય છે કે કોઈ એક્સપ્રેશન જ નહીં, સારું નહીં, ખરાબ નહીં, કંઈ નહીં, એમ ચાલ્યા જ કરે દુનિયા. તો જે પેરેન્ટ્સ વાતચીત કરે છે એનામાં, જે પેરેન્ટ્સમાં હાવભાવ દેખાય છે, જે પેરેન્ટ્સ પ્રતિક્રિયા કરે છે, એના શાબ્દિક એની રીત છે, એ બધા બાળકોની અભિવ્યક્તિ બહુ સારી હોય છે. ને અભિવ્યક્તિની જરૂર તો ડગલે ને પગલે છે. આ અભિવ્યક્તિ ઘણીવાર સાહજિક હોય અને ઘણીવાર અભિવ્યક્તિ બતાવવી પડે છે મિત્રો. તો એક્સપ્રેશન તો ક્યાંય છાનું નથી રહેતું મિત્રો. એ શાબ્દિક હોઈ શકે, એક્સપ્રેશન એના હાવભાવથી હોઈ શકે, બોલીને હોઈ શકે, લેખિત હોઈ શકે. તો મિત્રો, કે તમને દાખલા તરીકે કોઈએ પ્રેમ બતાવ્યો, તમને કોઈકે મદદ કરી હોય, કોઈક તમારી પાસે આવીને ઊભા રહ્યા મુશ્કેલીમાં, તમને કોઈક ટોપિક સ્પષ્ટ કર્યો હોય, તમારી કોઈક મુશ્કેલીમાં કોમ્યુનિકેશન ગેપ હોય, તેમાં વચ્ચે પડીને તમારી ઇમ્પ્રેશનની વાત કરીને બે પક્ષે સલાહ કરાવી હોય, તો આ બધાને આ મુશ્કેલીમાં કોઈ બે શબ્દો કહે તો મિત્રો, આ બધા જ્યારે આપણે આ વસ્તુ થાય છે ત્યારે આપણને કૃતજ્ઞતાની લાગણી તો થાય જ છે કે આ એને મને બહુ જ મદદ કરી હું. પણ ભાઈ, આપણે બીજાને કહેતા હોઈએ છીએ પણ મૂળ વ્યક્તિને કહેવામાં ઘણીવાર ચૂકી જતા હોઈએ કે તમે કંઈ નહીં તો એટલું તો કહી શકો ને કે આ મને ગમ્યું, મને આનાથી બહુ મદદ મળી, મને મજા આવી, તમે બહુ મહેનત કરી, થેન્ક્સ, મને સારું લાગ્યું. આવું કંઈક તો તમારામાં બોલો. એમાં અભિપ્રેત હોય ને, યુ જસ્ટ કીપ ઓન રાઇટિંગ, અને તમે એના જવાબમાં તમે થેન્ક્સ ન લખો. તમારી બહુ જ સારી એબિલિટીની પ્રશંસા તમને જોઈને તમારી અમુક વસ્તુ કરી હોય, અને તમને એ શબ્દોથી એક્ઝેક્ટ તમે જેવા છો એવો ચિતાર આવતો હોય, તમને લિફ્ટ મળતી હોય, તમે વધારે ઉજાગર તમારી એબિલિટી થતી હોય એ કોમેન્ટથી, તો મિત્રો તમને આનંદ તો થવો જોઈએ ને. અને આપણે આભાર એવું કહેવાની બહુ ટેવ નથી, લવ યુ કહેવાની ટેવ નથી એવી, પણ મિત્રો એ કોઈક તો એની રીત હોય કે જ્યાં તમે કહો કે આટલું બધું તમારા ઉપર જે વાત કરી છે એ સાચી છે, તો મનમાં તમે હસો છો, પણ ક્યારેય તમે લખતા નથી. લખવું કે બોલવું તો જોઈએ જ મિત્રો. તમારે કોઈને કોઈ રીતે એવી હોય જ, તમને કોઈ કંઈ ઇન્વાઇટ કર્યા હોય એને ઘેર, આટલી બધી મહેનત કરી હોય, આટલો બધો પ્રેમ બતાડ્યો હોય, તો ક્યાંક ને ક્યાંક તો એની અભિવ્યક્તિ થવી જોઈએ ને મિત્રો. કે
કોઈક વાર શું છે કે કોઈ પર્ટિક્યુલર એવો પ્રસંગ બની ગયો હોય, હા, તો એ વખતે જે રીતે તમને લોકોએ બધાએ દોડીને મદદ કરી હોય તો તમારે એનો કંઈક ફીડબેક કે એનો કંઈક પ્રતિક્રિયા તો આપવી જોઈએ ને, કે પછી તમે બસ એ કર્યા જ કરે ને એવું અભિપ્રેત જ છે કે એ તો કરે જ ને, તો વાતે બધું આવું કરતા હોય છે, એમાં કાંઈ જરૂર નહીં, એમાં આપણી ડ્યુટી છે એમ નહીં. તમને દિલમાં જે લાગ્યું એ કહો કે એમ નહીં. હા, કોઈ કે કંઈક બનાવ્યું હોય બહુ સરસ હોય, કોઈ સારું લાગતું હોય, કોઈના કપડાં સારા હોય, કોઈની બોલવા ચાલવાની રીત સારી હોય, હા, કોઈએ સરસ ગાયું હોય, હા, કોઈને, એટલે તમે ત્યારે કેમ તમારાથી આમાં તમે કેમ વચ્ચે એ જો કે જુદી સેન્સમાં છે, નહીં કહું કે તમે એવું કહેવામાં તમને શું વાંધો છે, કે મને વાંધો કે વાય ઇટ ઇઝ નોટ સ્પોન્ટેનિયસ, જાતે કેમ નીકળી નથી જતું. બહુ મજા આવી હો તારે કે તો ખરેખર 1.5 કલાક તો એ ચાલે, એમાં કાંઈ મોટું. અને તમે એવું લાગે છે કે આની જરૂર નથી, પણ જે એમ કે છે જરૂર નથી એને ગમે તો છે જ. રેકગ્નિશન કોને ન ગમે મિત્રો, ગમતું જ હોય. હા, તો દિલની વાત કહેતા શીખો, થોડા વિશાળ દિલના બનો મિત્રો. જે લાગ્યું એ કહો, તમે નેગેટિવ તો બહુ તરત જ બોલો છો, ઝાંપે પહોંચો ને જ કહો છો કે કાંઈ માલ નહોતો. હા, તો પોઝિટિવ થોડાક પોઈન્ટ તો તમે હા બોલો ને, સામા માણસને સારું લાગે, અને ખરેખર એને કર્યું છે. તો મિત્રો અમે ઘણા ઘરોમાં તો એવું હોય જ છે કે તમને એક વાત કહું, મમ્મી યાદ આવી જાય છે. મારી માં છે ને, તે એનું મને એવું થાય તો દરેક રૂમમાં એક ચશ્મા રાખું છું, કારણ કે ક્યાં મૂક્યા ઉપર એક રૂમમાં 3 ભેગા થઈ જાય. મમ્મી ખાલી એટલું જ કે બેબલી એટલે કે 2 વસ્તુ હોય, કાંઈ એને પાણી જોતું હોય, કાંઈ એના ચશ્મા ગોતવાના. એટલે હજી તો વિચારી કે એને બોલાવે ને ત્યાં એની પહેલા જ હું તો ના પાડી દઉં કે ના, તો કે તું શેની ના પાડી દઉં, તારી 2 વસ્તુની ના. આઈ વુડ ડેફિનેટલી ગો અને એને આપી દઉં બધું, એવું નહીં. પણ બા સાથે તો એવું કરતા હોય એને તો મોમેન્ટ વી ગીવ ઇટ ટુ હર, કે થેન્ક યુ, હો તે સારું કર્યું, they still just pat our shoulder or something like that. તો એ રીતે આપણે કંઈક બરાબર કર્યું હોય તો એવું ના કે આ તો તે દાળ બહુ સરસ બનાવી છે, મજા આવી ગઈ, બહુ પરફેક્ટ પ્રપોર્શન. હું તો તરત જ કંઈક રોજ બનતું હોય બરાબર જ, પણ કંઈક બેને બહુ સરસ વઘાર હોય, એનો ટેસ્ટ હોય, તો હું એમ કહું આજે તો પરફેક્ટ, 2 તમારા દાળ ને શાક બહુ મજા આવી ગઈ, સારા જ હોય છે, પણ આજે તો મારે જોઈએ એવા જ હતા. હા, એ તો વાય ડોન્ટ યુ એક્સપ્રેસ? આપણે સાવ બધું પોતાનામાં જ રાખીએ ને આપણે આમ દંભની રીતે બોલીએ જ નહીં, એવું તો કાંઈ હો, દિલ ખોલો. હા, તમે ના બોલો તો તમારા ફેસ ઉપરથી ખબર પડે કે આને ગમ્યું. આવજો કરો એનાથી ખબર પડે. હા, થેન્ક યુ તો બહુ સહેલાઈથી ને લવ યુ એવું તો બોલાય છે. હવે એનાથી આગળ હું તમને કહેવાનું ભૂલી ગઈ કે ભાઈ પહેલાં તો છે ને તે આ બધી બહુ સોરી મરી ગઈ. પહેલાં છે ને તે આ બધું એક્સપ્રેશનના કોઈ સાધન હતા નહીં મિત્રો. તો થેન્ક્સ ને એવું લખવું પડતું. હવે તો મોટા ને મોટા તમે આમ સેન્ટેન્સ હોય છે, અને ઇમોજી પણ કેટલા સરસ હોય છે. હા, એમાં બધું આવી જાય. 3 ઇમોજી કરો એટલે બધી વાત એમાં આવી જાય. તો કંઈક કરવું જોઈએ. જો કે અત્યારનો એવો જમાનો છે કે કોઈક વાર તો એ આર્ટિફિશિયલી બની જાય છે આ એક્સપ્રેશન. ઘણી વાર એવું થાય છે, પણ હું તો જે દિલમાંથી ભાવ નીકળતા જ નથી એની વાત કરું છું. એવું બહુ આર્ટિફિશિયલ કરવાની એ જરૂર નહીં મિત્રો. મારું ધ્યાન મિત્રો આમાં છે કે પાછળનો જે લેમ્પ છે ને એ બંધ થઈ ગયો. આઈ ડોન્ટ નો વટ વુડ બી ધ કેવું હાઉ વુડ બી ધ રિસેપ્શન, પણ મને લાગે સારું જશે. બટ લુકિંગ ટુ ઇટ મને કંઈ જુદું લાગે છે. એની હાવ હવે ફરીથી નહીં કરું મિત્રો. તો સન્ડે એ તો હું ભૂલી જ ગઈ. મજા કરી હશે ને મજા કરશો. હા, ફોર મી નો સ્પેસિફિક પ્રોગ્રામ, ક્યાંય એવું ખાસ જવાનું એ નથી ને જતી નથી. એટલું બધું ડ્રાઈવમાં તો જઈશ જ, પણ થોડું બહાર રંગકામ ચાલે છે એટલે એટલું બધું તો નહીં જાઉં. અને
ઓલમોસ્ટ બહાર છે એટલે પૂરી જ દીધા છે, બધા પેપર મારી દીધા છે બારીઓમાં ને, એટલે એકદમ કેબિનમાં જ જાણે. તો બીજું તો ખાસ કંઈ સ્પેશિયલ નથી. સવારે જરા મોડી ને શાંતિથી જમી એટલે રાતના થોડી શાંતિ. થોડું કંઈ મેં લાઇટ જ હું તો ખાતી હોઉં છું, પણ આજ સારું હતું. લીલી દાળ ને પરવળનું શાક ને 2-3 ગાંઠિયા બધા હતા એ ખાઈ લીધા. જેટલા થોડા લીધા છે એમાંથી એક બે કરીને પૂરા તો કરીશ. સો ફ્રેન્ડ્સ, તમે બધાએ ખરેખર એન્જોય સન્ડે. હા, અને બધા મળજો હળજો, ક્યાંક બહાર જજો. મને લાગે છે હમણાં તો ગૃહિણીઓને દરેક ઘરોમાં કંઈક ઘરનું જ બધું સફાઈ ને રિપેરિંગ ને મેન્ટેનન્સ ને બધું થોડુંક બધી જગ્યાએ ચાલે છે, એટલે ગેટ ટુગેધર તો બહુ નહીં થતા હોય, પણ તો એ એટ ધ એન્ડ ઓફ ધ ડે થોડું છોડી નાખવું. તો બધું પતી જશે ને, થોડાક બધા આગા પાછા થશે ને, એટલે આઈ વુડ ડેફિનેટલી ગો ફોર અ લોંગ ડ્રાઈવ. મને કોઈક વાર કોકે કહ્યું કે તમે સાંજે બહાર જાઓ છો તે ટ્રાફિક ને એવું, તમે કહું તો ટ્રાફિકને જોવા જ જાઉં કે ભાઈ એટલું પીસફુલી ઘરમાં રહેતા હોઈએ ને થોડું બહાર ચહેલપહેલ જોઈએ, થોડુંક ધીરે મોટર ચાલે, પણ ભલે હાઈવે ઉપર જોઈએ કંઈક વચ્ચેથી એવી પસાર થઈએ તો બધી લારી કેવી ગોઠવેલી છે ને કેવું બધું લટકે છે ને કેવી જબ લાઈટ ને કઈ નવી આવી ને. હા, તો એ બધું જોવાનું મને તો ગમે છે. હું તો ખાસ એવું જોવા જ જાઉં, કારણ કે આખો દિવસ તમારે કોઈ ચહેલપહેલ કે એવું એ હોય નહીં, એટલે એ તો છેલ્લે તો તમને સારું લાગે. સો વોટ ઇઝ ફ્રેન્ડ એક્સપ્રેશન ચોક્કસ કરજો ને થોડો ફેર લાવો મિત્રો, થોડો ફેર લાવો. તો આવ્યો તો બહુ મજા આવી, મને ગમ્યું. અરે તમે સાવ તમારા નજીકના રિલેશન હોય ને, હસબન્ડ એન્ડ વાઈફ કે માં છોકરો, બાપ છોકરો, દાદી દાદા, એમાં તમે જો એક્સપ્રેસ કરો ને તો એને ગમે એવું, એને ગમે એવું થોડું બોલો કે દાદી તાત તો તમારો વટ પડી ગયો કે કંઈ. એમ સાવ હું આર્ટિફિશિયલ નથી કહેતી, બટ ઇફ યુ ફીલ સમથિંગ, તમે આમ બોટલ અપ કરીને બંધ ના, યુ જસ્ટ એક્સપ્રેસ કરો. હું જે કહું છું એ કે હું ઘણી વખત મારા રીલમાં મૂકું છું કે વોટ એવર આઈ ફીલ, આઈ એમ નોટ ડાન્સિંગ વાઇલ લિસનિંગ ટુ મ્યુઝિક. એ ગીત સ્પેનિશ હોય કે રશિયન હોય કે ઇંગ્લિશ તો લગભગ સમજણ પડે, પણ તો એ પ્રોનાઉન્સિએશન થાય, તો એના લિરિક્સ ને એનું મિનિંગ જોઈને પછી ટ્રાય ટુ ગેટ ઇન્વોલ્વ. એક્સપ્રેશન તમે દિલમાં હોય એ રજૂ કરો મિત્રો. તો તમને આ વાત ગમી મિત્રો? હા, ચોક્કસ કહેજો. અને શું કહું મિત્રો, ખાસ વન્સ અગેન હેપી વીકેન્ડ ફ્રેન્ડ. અભી તો પાર્ટી શરૂ हुई, અડધો જ દિવસ ગયો છે. સો પ્લાન ન કર્યો તો કરો પ્લાન. હા, અને સપ્રેમ પલ્લવી